અમદાવાદમાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. દારૂ અને ડ્રગ્સના દૂષણ મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. યુથ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત પણ કરી છે. તો દારૂ અને ડ્રગ્સને લઈને હવે કોંગ્રેસ મેદાને છે. અમદાવાદમાં કોંગ્રેસનું આ ઉગ્ર વિરોધ પ્રદર્શન. યુથ કોંગ્રેસના નેતાઓ છે જે આ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં જોડાયા. કોંગ્રેસના હલ્લાબોલના દ્રશ્યો છે કે જ્યાં ટીંગાટોળી પણ થઈ હતી. યુથ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું જે દૂષણ વ્યાપી રહ્યું છે તે મુદ્દે હવે કોંગ્રેસ મેદાને આવી છે અને યુથ કોંગ્રેસના નેતાઓએ રસ્તા પર વિરોધ નોંધાવ્યો છે. જોકે પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત પણ કરી હતી અને તે બાદ ટીંગાટોળીના એ દ્રશ્યો પણ સર્જાયા હતા, જે દ્રશ્યો પણ હવે સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા છે તે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સ મુક્તિની માંગ સાથે છે તે કોંગ્રેસ દ્વારા છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ભાજપના હર્ષ સંઘવીનું જે પુતળું છે તેને લઈ અને પુતળું છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા છે તેમની અટકાયત છે તે હાલ કરવામાં આવી છે. દ્રશ્યો બતાવ્યા છે કે અમદાવાદ ખાતેના દ્રશ્યો છે. પોલીસ દ્વારા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે હાલ કરવામાં આવી રહી છે. જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે હાલ જે પુતળું સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો અને હાલ જે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. એક બાદ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને પોલીસ દ્વારા અટકાયત ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓની માંગ છે કે ગુજરાતમાં જે ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે તે બંધ કરવામાં આવે તેવી માંગ સાથેના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અહીં જે છે તે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે રસ્તાઓ ઉપર બેસી અને વિરોધ છે તે કરી રહ્યા છે. જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું કે હાલ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે રસ્તા ઉપર બેસી અને વિરોધ છે તે હાલ કરી રહ્યા છે. જે દ્રશ્યો યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું અને જેમાં બીજેપીની તાનાશાહીવાળી સરકાર પોલીસને આગળ કરીને લોકોનો અવાજ દબાવવા માંગે છે, પણ યુવક કોંગ્રેસ સદાય લોકોના પ્રશ્નો માટે લડતી રહેશે, આંદોલન આપતી રહેશે. જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું કે હાલ કોંગ્રેસના જે આગેવાનો છે, જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ છે રસ્તો રોકી અને વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. તેમની હાલ પોલીસની દ્વારા અટકાયત છે તે હાલ કરવામાં આવી રહી છે. શું મારું નામ ઇમરાન ચંદી છે, નવો ચૂંટાયેલો યુથ કોંગ્રેસ છે પ્રમુખ. આ આંદોલન ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે લઈને આ પ્રોગ્રામ ચાલી રહ્યો, આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલન આગામી દિવસોમાં વધુ લાંબુ બનશે અને જેટલા બી અમદાવાદમાં જેટલા બી વિધાનસભામાં દારૂના અડ્ડા ચાલે છે ત્યાં અમે જનતા રેડ કરીશું અને વહીવટદાર જેટલા બી સામેલ છે, જેટલા બુટલેગરો ઘરે ઘરે જઈને હોમ ડિલિવરી દારૂ પહોંચાડે છે એમના નામ, નંબર, એડ્રેસ સહિત આગામી દિવસોમાં અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ પ્રેસમાં આપશે. જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા છે તે રસ્તો રોકી અને આ વિરોધ છે તે હાલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ વિરોધ કરતા કોંગ્રેસના આગેવાનો છે તેની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. દારૂ અને ડ્રગ્સનો જે વેપલો ચાલી રહ્યો છે તેને લઈને યુથ કોંગ્રેસના જે નેતાઓ છે તે મેદાને આવ્યા અને વિરોધ નોંધાવ્યો.